છે, યાની કે આની અંદર તમને ઓપ્શન મળતો નથી. આજે હું બ્લુપ્રિન્ટ પેપર પેટર્ન કવર કરવાનો છું. તો પેપર પેટર્નની સૌથી પહેલા વાત કરીએ તો 4 સેક્શન આવે છે. 4 સેક્શનની અંદર સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. સેક્શન એ ની અંદર ટોટલ 24 માર્ક્સનો હોય છે, 24 ક્વેશ્ચન્સ હોય છે અને 24 ક્વેશ્ચન્સ હેતુલક્ષી હોય છે અને 24 ક્વેશ્ચન્સ તમારે કમ્પલસરી ફિલઅપ કરવાના હોય છે, યાની કે આની અંદર તમને ઓપ્શન મળતો નથી. સેક્શન બી ની અંદર વાત કરીએ તો સેક્શન બી તમારો 18 માર્ક્સનો હોય છે. 18 માર્ક્સની અંદર દરેક ક્વેશ્ચન્સના 2 માર્ક્સ, 9 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના હોય છે, યાની કે 4 ક્વેશ્ચન્સ તમને ઓપ્શનલ મળે છે. ત્યાર પછી આવશે સેક્શન સી. સેક્શન સી પણ 18 માર્ક્સનો છે. દરેક ક્વેશ્ચન્સનો વેટેજ છે 3 માર્ક્સ. આવા ટોટલ તમારે 6 ક્વેશ્ચન્સ કમ્પલસરી ફિલઅપ કરવાના હોય છે. ત્યાર પછી આવશે સેક્શન ડી. સેક્શન ડી ની અંદર પણ ટોટલ 20 માર્ક્સનું છે. 5 ફિલઅપ કરવાના હોય છે ફરજિયાત. એવી રીતે તમારું પેપર પેટર્ન સેક્શન વાઇઝ, સેક્શન એ 24 માર્ક્સનો, સેક્શન બી અને સી 18 માર્ક્સના અને સેક્શન ડી તમારો ટોટલ 20 માર્ક્સનો 80 માર્ક્સનું પેપર કમ્પ્લીટ થતું હોય